ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવ કેન્દ્ર વન વિભાગ દ્વારા વિવિધ એનજીઓને સાથે રાખી ઊભા કરાયા છે। ત્યારે ડભોઈ ખાતે પણ 2 કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। વઢવાણા ખાતે વિદેશી પક્ષીઓનું રક્ષણ કરવા હેતુ કેન્દ્ર ઊભું કરાયું છે। સવારથી બપોર સુધીમાં 10 કોલ મળ્યા, જેમાં 1 પક્ષીનું મૃત્યુ થયું, જ્યારે 9 પક્ષીઓને બચાવી લાવવામાં આવ્યા। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને બચાવ મુહિમ ચાલી રહી છે। કરુણા અભિયાન 2024 અંતર્ગત ડભોઈ ખાતે વન વિભાગ દ્વારા પણ 2 કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પક્ષીઓને સારવાર મળી રહે તે માટે સુવિધા ઊભી કરાઈ છે। ડભોઈ વન વિભાગ કચેરી તેમજ વિદેશી પક્ષીના રક્ષણ માટે વઢવાણા વેટલેન્ડ ખાતે કેન્દ્ર ઊભા કરાયા છે। ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા, ફોરેસ્ટર કાજલબેન તેમજ આરએફઓ કલ્યાણી ચૌધરી દ્વારા ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા, મિહિર વસાવા, પિનલ વસાવા, રોનક રાવલ સહિત 20 યુવકોની ટીમને સાથે રાખી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ઉત્તરાયણમાં સૌથી વધુ પક્ષી ઘવાતા હોય છે, ત્યારે ઉત્તરાયણના દિવસે બપોર 12 વાગ્યા સુધી 10 જેટલા પક્ષીઓને બચાવવા માટેના કોલ મળ્યા હતા, જે પૈકી 1નું મોત નીપજ્યું અને 9નો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો। જાહેર જનતાને સવારે અને સાંજે પતંગ ન ઉડાવવા માટે અપીલ પણ કરવામાં આવી। ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે કરુણા અભિયાન ચાલે છે તેમાં આજે સવારથી અત્યાર સુધી 10 કોલ જેટલા આવેલા છે। તેમાં 9 જેટલા પક્ષીઓ સ્વસ્થ સારા હતા, એને મુક્ત કરવામાં આવેલ છે। એક કબૂતર ઇન્જર્ડ વધારે હોવાથી તેનું મોત નીપજેલું છે અને હાલે વન વિભાગ દ્વારા 2 કેમ્પ સાઇટ રાખવામાં આવેલ છે। તેમાં એક ડભોઈ ખાતે છે ને એક વઢવાણા વેટલેન્ડ ખાતે રાખવામાં આવેલ છે। આ અભિયાન દરમિયાન નેચર સેવિંગ ફાઉન્ડેશનના 15 થી 20 સભ્યો છે, તેમજ વન વિભાગના સ્ટાફ સાથે રહી અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે છે અને હાલે અત્રે કોઈ વધારાનો ઇન્જર્ડ થયેલું કોઈ પક્ષી આવેલ નથી। સારી બાબત એ છે કે વન વિભાગ દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું જનજાગૃતિનું, તેના કારણે ખૂબ જ ઓછા કોલ આવે છે। તે બહુ આનંદની વાત છે અને અમે પ્રજાજનોને એક કહીએ છીએ કે ભાઈ, જે સવારનો અને સાંજનો ટાઈમ છે તે સમયે પતંગ ન ચગાવી આપણે પશુ પક્ષીને બચાવીએ અને તમે અમને સાથ આપો તેવી અમારી નમ્ર અપીલ છે।